તો ઈ મારો તો ગડબડ થશે, મારે પછી હું તો લખ્યું નથી. કાંઈ વાંધો નહીં. નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ. બેન ફરીથી સમજાવી દો પ્લીઝ. આપણે સંવર સુધી તો કાલે કર્યું હતું મમ્મી. ના પણ એ કાલનું મેં ખબર નહીં ભાઈ, આજે તો મેં જોયું નથી હજી. એ બેને હજી એક્સપ્લેન નહોતું કર્યું કાલે, આજે સારું એક્સપ્લેન કર્યું. જો જીવાદી 7 તત્વોનો સમૂહ એમ કીધું ને, એ બહુવચન છે ને ભગવાન આત્મા એક વચન છે, બરોબર. શુદ્ધ અંતઃતત્વ છે ને આ બહિર્તત્વ છે. રેકોર્ડિંગ ક્યાં ચાલુ થયું છે મમ્મી? થઈ ગયું છે ચાલુ, તમે બેન સ્ટોપ નહીં કરો, રેકોર્ડિંગ થાય છે. મારામાં દેખાતું નથી, નહીં તો બટ મારામાં દેખાય છે. સોરી હું બુકમાં છું એટલે સોરી. આ જીવ એટલે વ્યવહાર જીવ, બરોબર. એટલે એક દ્રવ્ય જીવ છે, એક નિશ્ચય જીવ છે અને એક વ્યવહાર જીવ છે. નિશ્ચય જીવ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને વ્યવહાર જીવ એટલે પર્યાય. જીવની પર્યાય ને વ્યવહાર જીવ કહેવાય. એટલે દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર, એમ પંચાધ્યાયમાં આવ્યું ને. એટલે આ જીવની પર્યાય છે, એનાથી ભેદજ્ઞાન કરવાનું. એટલે જીવથી જીવનું ભેદજ્ઞાન. એક જીવ છે એ દ્રવ્ય જીવ છે અને એક જીવ છે એ પર્યાય જીવ છે એનાથી. એટલે જે 10 પ્રકારના પ્રાણથી જીવે છે તેમાં 5 ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ ને આયુ, આ 10 પ્રાણ છે. એટલે આ જળ દ્રસ પ્રાણ છે એની વાત નથી. શરીરમાં છે જે 5 ઇન્દ્રિય, શરીરમાં દ્રવ્ય મન છે, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ, એ નહીં. પણ એના લક્ષ્ય જે આત્માની પર્યાય મલિન થાય છે ને, એનું નામ જીવ કીધું. मेरा चाबी तुम लेके जाएगा फिर कैसे चलेगा? અને એ જીવની પર્યાયની યોગ્યતા છે 10 પ્રાણ વાળા. સંસારી જીવને 10 પ્રાણ હોય છે, સિદ્ધને 10 પ્રાણ હોતા નથી, બરોબર. એટલે જીવમાં એ 10 પ્રાણથી રહિત હોય છે, અને એવો ભગવાન આત્મા છે 10 પ્રાણથી રહિત અત્યારે. એટલે ભગવાન આત્માના જે પ્રાણ છે એ જીવત્વ શક્તિથી જીવે એવો છે, અને એ જીવત્વ શક્તિ છે એ જ્ઞાન, દર્શન, સુખ ને વીર્યની બનેલી છે. એટલે 4 ગુણની બનેલી છે, બરોબર. અને આ 10 વ્યવહાર જીવ છે એ આ 10 પ્રાણનો બનેલો. આને અશુદ્ધ પરિણામિક ભાવ કહેવાય. અને એમાં 3 આવે છે ને, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. તો આ ભવિ ને અભવિમાં 10 પ્રાણ તો હોય છે, અને ભવિ છે ને એમાં મોક્ષે જવાની લાયકાત છે, અને અભવિમાં મોક્ષે જવાની લાયકાત નથી. અને આ શુદ્ધ જીવત્વ છે એ તો 3 નો હોય છે, બરોબર. જીવત્વમાં 10 પ્રાણ હોય ત્યારે શુદ્ધ જીવત્વ છે, ભવિ હોય ત્યારે શુદ્ધ જીવત્વ છે, અને અભવિ હોય ત્યારે શુદ્ધ જીવત્વ છે. હવે અજીવની પર્યાયમાં અજીવના લક્ષ્ય જે ભાવ થાય એને અજીવ તત્વ કીધું. પર્યાયમાં જે ભાવ થાય ને અજીવના લક્ષ્ય, 5 અજીવ છે, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, એની વાત નથી આ. પણ એ અજીવને લક્ષ્ય જે વિકલ્પ ઉઠે છે એને અજીવ તત્વ કીધું. એટલે પોતાની પર્યાય છે આ અજીવ તત્વ છે ને. અજીવ અધિકાર છે આપણે સમયસારનો, એમાં પર્યાય માત્ર ને અજીવ કીધું, અને જીવ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જીવ કીધું, બરોબર. હવે આશ્રવ છે તો મિથ્યા, તવરત, કસાય ને યોગ, આ બધા બંધના કારણો છે, અને એ પોતે છે એ આશ્રવ રૂપ છે, બરોબર. બંધ ને બંધના કારણો એટલે બંધ સ્વરૂપે છે અને બંધના કારણો, એનાથી કર્મ આવે છે. એટલે મિથ્યા, અવરત, કસાય ને યોગ છે ને એ પોતાની ભાવ આશ્રવ છે, બરોબર. દ્રવ્ય આશ્રવ ની વાત નથી આ. દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વ થાય છે એની વાત નથી, કસાય થાય, યોગ થાય એની વાત નથી, પણ આ ભાવ આશ્રવ ની વાત છે. અને એ અશુદ્ધ અંતઃતત્વ છે. પછી મલિન પર્યાયને રોકવાથી સંવર થાય છે. એટલે આ સંવર પૂર્વકની નિર્જરા હોય ને એને મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે. એટલે સંવર એટલે શું? ધર્મની શરૂઆત, અને નિર્જરા એટલે ધર્મની વૃદ્ધિ, અને મોક્ષ એટલે ધર્મની પૂર્ણતા, બરોબર. તો આ સંવર છે એ મલિન પર્યાયની અપેક્ષા એ અંતઃતત્વ કહેવાય, પણ દ્રવ્યની અપેક્ષા એ મલિન પર્યાય અને નિર્મળ પર્યાય બે બહિર્તત્વ છે. કારણ કે સંવર એ પર્યાય છે અને એક સમયની છે. એટલે અને ભગવાન આત્મા ધ્રુવ છે તો એમાં સંવરનો અભાવ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વ સૂત્રનું પહેલું સૂત્ર છે, બરોબર. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. પર્યાર્થિક નું શાસ્ત્ર છે ને, એટલે અહીંયા આવી રીતે શરૂઆત કરી છે. અને જ્યાં આપણે સમયસર છે એ દ્રવ્યાર્થિક નું શાસ્ત્ર છે. એટલે 17-18 ગાથામાં એને શું કીધું કે પ્રથમ તું આત્માને જાણ, બરોબર. અહીંયા દ્રવ્યની શરૂઆત કરીને અહીંયા
પર્યાયથી શરૂઆત કરી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. વિતરાગી પરિણામ છે તેનું નામ સંવર છે, અને શુદ્ધાત્માની પ્રાપ્તિ તેનું નામ સંવર છે. એટલે શુદ્ધિની પ્રગટતા થાય એ સંવર છે, શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિર્જરા છે, અને શુદ્ધિની પૂર્ણતા થાય એ મોક્ષ છે. નિર્જરામાં 3 પ્રકાર કહેવામાં આવે છે: અસ્થિ, નાસ્તિ અને દ્રવ્ય નિર્જરા. અસ્થિ થી શુદ્ધિની વૃદ્ધિ, નાસ્તિ થી અશુદ્ધિની હાનિ, અને દ્રવ્ય કર્મનું ખરવું, એ 3 પ્રકારે 3 પટ્ટીએ નિર્જરા થાય છે એક સાથે. આનંદની વૃદ્ધિ થાય તેનું નામ નિર્જરા, અને આનંદની પૂર્ણ આનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. હવે બંધ જે રાગમાં અટકે છે એનું નામ ભાવ બંધ છે. પુણ્ય અને પાપ આશ્રવ બંધમાં 2 આવી જાય છે. એમ અહીંયા 7 તત્વ કીધા છે, સમીસરમાં 9 તત્વ કીધા છે. એટલે પુણ્ય પાપને આમાં લઈ લીધા. બંધનો અભાવ તેનું નામ મોક્ષ છે. અહીંયા આશ્રવ પછી સંવર લીધું. એનું શું કારણ કે સમયસાર ને નિયમસાર છે ને, દ્રવ્યાનુયોગના શાસ્ત્ર ભણનારો છે ને, એને આશ્રવ પછી બંધ ન આવે, આશ્રવ પછી સંવર જ આવે, અને બંધના અભાવ પૂર્વક એને મોક્ષ થાય છે. એટલે બંધનો અભાવ થયો તેનું નામ મોક્ષ છે. મોક્ષની પર્યાય તે પરિપૂર્ણ વિતરાગી પર્યાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ મોક્ષના પરિણામ છે. બેન, આશ્રવ પછી સંવર આવે એમ કેમ કહેવાનું? કહું છું ને, દ્રવ્યાનુયોગ જે ભણે એને આશ્રવ પછી બંધ ન હોય, એને આશ્રવ પછી સંવર જ થાય. ભગવાન આત્મા ઉપર એની નજર પડે ને એટલે સંવર થાય એને. એટલે અહીંયા દ્રવ્યાનુયોગ નું શાસ્ત્ર છે, એટલે અહીંયા ઈ ક્રમ હોય. બંધના અભાવ પૂર્વક મોક્ષ થાય એટલે પૂર્ણપણે અબંધ થાય એટલે મોક્ષ, એમ એ રીતે લેવાનું. બંધના અભાવ પૂર્વક મોક્ષ એટલે 8 કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય. એટલે બંધનો અભાવ તે મોક્ષ એમ. તો આશ્રવ પછી એવું કે નિયમથી સંવર જ હોય. દ્રવ્યાનુયોગ શાસ્ત્ર ભણે ને એની નજર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર હોય. એટલે આશ્રવનો નિરોધ થાય અને સંવર પ્રગટ થાય. આશ્રવ, નિરોધ, સંવર. બરોબર. અહીંયા બધાય 2 ના જોડકામાં આવે. જીવ અજીવ આવે, પછી પુણ્ય પાપ નું જોડકો આવે, પછી આશ્રવ ને સંવર નું જોડકો આવે. આશ્રવ, નિરોધ, સંવર. બંધ અને મોક્ષ નું જોડકો આવે. નિર્જરા એકલી રહી ગઈ. તો કેમ એને બિચારીને એકલી રાખી દીધી? એકાંતે કર્મ ખરે ત્યારે થાય ને બંધના અભાવ પૂર્વક મોક્ષ. કર્મ નું ખરવું તો જોઈએ ને, જૂના કર્મ ખરવા જોઈએ બધા. એટલે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય એ ભગવાન આત્માનું સ્વરૂપ છે. અને એના લક્ષ્ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટ થાય છે. એટલે જે પોતાના સામાન્ય ચતુષ્ટયને જાણે છે તેને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે એમ. એટલે આ 7 તત્વના પરિણામને સમૂહ કીધો. બહુવચન છે ને એટલે, અને 1 થી વધારે છે માટે સમૂહ. ચાલો વાંચો હવે આગળ. અહીંયાથી ક્યાંથી વાંચું? 7 તત્વનો સમૂહ. એ 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. જીવમાં જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય છે, અને આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે તે પરદ્રવ્ય છે. તેને વ્યવહાર જીવ ન કહેતા પરદ્રવ્ય કહ્યું. વ્યવહાર નહીં તેને જીવ કહે છે, તો વ્યવહાર નહીં એ જીવના પરિણામ તો ખરા ને. આ શલ્ય રહી જતું તું, તેથી તેને સમ્યક દર્શન નહોતું થતું એમ ટીકાકારને ખ્યાલ આવી ગયો. એટલે તેઓ કહે છે 7 પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને લીધે, થવાને લીધે નહીં, હોવાને લીધે. આ અનાદિ આનંદની વાત છે. વ્યવહાર જીવ કહે ને તો એમ થાય કે પર્યાયમાં તો છે ને એમ, તો એ પર્યાયનો લક્ષ ન છૂટે એવી રીતે કરે તો. પણ પરદ્રવ્ય કહે, પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય નું ભેદનાન કરે તો પરદ્રવ્ય અને તમારે શું લેવા દેવા છે? એટલે પર્યાયને આખી પરદ્રવ્યમાં નાખી દીધી. જેમ પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય ન આવે એમ પર્યાયનું લક્ષ કરતા પોતાની પર્યાય ન આવે બીજી, માટે એને પરદ્રવ્ય કીધું. મોક્ષની પર્યાય હોય તો મોક્ષની પર્યાયના લક્ષે બીજી મોક્ષ પર્યાય ન પ્રગટે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના લક્ષે મોક્ષની પર્યાય સાદી આનંદ પ્રગટા કરે છે. ને વ્યવહાર જીવ ન કહેતા એને શું કીધું? પરદ્રવ્ય કહી દીધું. બરોબર. અહીં આગળ આવ્યું વ્યવહાર જીવ. જીવ એટલે કે વ્યવહાર. હા, અહીંયા વ્યવહાર જીવ કીધું ને, પણ પછી આ 7 તત્વ પરદ્રવ્ય કહી દીધું એમ. આ બધી જીવની પર્યાય છે એ કાઢી નાખ્યું, સમજાવવા માટે કીધું, પણ પછી એને પરદ્રવ્ય, પરસ્વભાવ ને હે 50મી ગાથામાં કીધું ને, એનો આ પાયો છે. આમાં અત્યારે પાયો નાખે છે, 50મી ગાથામાં એનું ચણતર પૂરું થાય છે શુદ્ધ ભાવ અધિકારનું.
ચાલો. ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે સાતેય તત્વ પરદ્રવ્ય છે. ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું કે સાતેય તત્વ પરદ્રવ્ય છે. સાતેય તત્વોના જે ભેદો પડે છે તે ભેદો બધા કર્મના સંગથી થાય છે, માટે તે પરદ્રવ્ય છે. અપરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. પરના બધા કર્મના સંગથી થાય છે. ક્યાં કર્મના સંગથી થાય છે? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ના, નો કર્મના સંગથી થાય છે. આપણે કીધું ને નો કર્મનું સૌથી સૂક્ષ્મ ભેદના, ઈ તો જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કરો ને, એમાં ઇન્દ્રિય જ્ઞાન છે ને એ નો કર્મના લક્ષ્ય થાય છે, માટે એને નો કર્મ કીધું. એટલે અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નું ભેદ જ્ઞાન, એમાં ઈ નો કર્મ સૂક્ષ્મ છે. કારણ કે તમને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન જ ન થાય તો તમારે કસાઈ ન થાય. તમને એમ વિષયને જીતતા કસાઈ જીતાઈ જાય છે, એટલા માટે એને સૂક્ષ્મ કીધું. પણ અહીંયા કર્મના સંગથી થાય છે, એટલે અહીંયા જૂના કર્મના સંગથી થાય છે. જૂના દ્રવ્ય કર્મ, જૂના દ્રવ્ય કર્મના, કારણ કે 9 તત્વોમાં જૂના દ્રવ્ય કર્મ લેવાના. મોક્ષ થયો તો એમાં જૂના દ્રવ્ય કર્મ બધા ખરી જાય ત્યારે મોક્ષ થાય છે. જૂના કર્મ અટક્યા એનું નામ સંવર. જૂના કર્મની નિર્જરા થાય છે. બરોબર, બધામાં જૂના જૂના લેવાના. એટલે એ સાપેક્ષ પરિણામ હોવાથી એને પરદ્રવ્ય કીધું. ભગવાન આત્મા નિરપેક્ષ છે. પરમ પારણામિક ભાવ છે ને એ નિરપેક્ષ છે, એટલે એ સ્વતત્વ છે. નો કર્મ તમે કહો ને બંધ નું કારણ, તો એ નિયમરૂપ કારણ નથી. આપણે કીધું હતું ને, શું કીધું તું? એ નિયમરૂપ કારણ નથી, પણ અભાવરૂપ કારણ તો એમાં નો આવે, આમાં નો આવે. મોહ કર્મ વિગ્રહ ગતિમાં નથી હોતું ને નો કર્મ. કાર્મણ શરીર ને તેજસ શરીર હોય છે, એટલે કાર્મણ શરીર છે એ નિયમરૂપ કારણ છે. એટલે ઔદારિક શરીર ત્યાં હોતું નથી, માટે એને નિયમરૂપ કારણ ન કહેવાય. પણ જે કાર્મણ શરીર છે એમાં ભાવ કર્મ તો કાર્મણ શરીરમાં ભેગા જાય ને, ખાલી દ્રવ્ય કર્મ નો જાય. દ્રવ્ય કર્મ જાય ને ભેગા, દ્રવ્ય કર્મ જાય ને, તો પછી મોહ તો દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ છે ને. નો કર્મ ક્યાં છે? નો કર્મ એટલે શરીર. સોરી, મેં મોહ કર્મ સાંભળ્યું. નો કર્મ, મોહ કર્મ તો નો કર્મ છે ને એ નિયમરૂપ કારણ નથી. દ્રવ્ય કર્મ છે એ નિયમરૂપ કારણ. તમે નો કર્મ ને કારણ કીધું ને એટલે, પણ ઈ નો કર્મ ઇન્દ્રિય જ્ઞાન ની વાત છે. નો કર્મ જે મેં કીધું ને એનું ભેદ જ્ઞાન સૂક્ષ્મ છે. નો કર્મ ના લક્ષ્ય જે જ્ઞાન થાય ને એને નો કર્મ કીધું. કૃપાળુ દેવે કીધું ને, ઉપજે મોહ વિકલ્પ થી સમજતા સંસાર અંતર્મુખ લોકતા વિલય થતાની વાત. તો અહીંયા વિકલ્પ એટલે ઇન્દ્રિય જ્ઞાન. એટલે ઉપજે મોહ વિકલ્પ થી, ઇન્દ્રિય જ્ઞાન થી મોહ ની ઉત્પત્તિ થાય છે. એટલે મોહ એટલે કસાય, એટલે વિષયને જીતો તો કસાય જીતાઈ જાય એમ. બરોબર, ઇન્દ્રિય જ્ઞાન ને જીતો તો પછી રાગ ની ઉત્પત્તિ જ ન થાય. તમે પરને જાણવાનું જ બંધ કરી દો તો રાગ દ્વેષ નો ક્યાં સવાલ ઉભો જ ન થાય. એ જે મૂળમાં હે છે તેનો અહીં અનુવાદ અચ્છા કર્યો કે ખરેખર ઉપાદેય નથી. હવે અઘરા શબ્દ નહીં કયો એને, મેં એટલે શેલો કીધો ટ્રાન્સલેશન. હે નો અર્થ ઉપાદેય નથી એમ. ઉપાદેય નથી એટલે હે એમ. એ એટલે છોડવા યોગ ને ઉપાદેય એટલે ગ્રહવા યોગ. હવે તમે કોઈ જગ્યાએ વાંચો કે સંવર નિજરા કે મોક્ષને પ્રગટ કરવા માટે ઉપાદેય કહે તો ત્યાં એમ સમજવું કે આ વ્યવહારનું કથન છે. નિશ્ચય નયે તો તે પરદ્રવ્ય હોવાને કારણે એ ખરેખર ઉપાદેય નથી, એટલે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી, તેમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી, એ જાણવા યોગ્ય પણ નથી. કેમ કે પરદ્રવ્યને જાણતા આત્માનું જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાન નહીં થાય,
પરિણામ પરદ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય તેનો કરતા નથી. શુદ્ધ આત્મા જ્ઞાયક છે, તે ઉપાદેય તત્વ છે, જ્યારે પરિણામ પરદ્રવ્ય છે માટે ખરેખર તે પરદ્રવ્યનો કરતા ન હોય. હવે આમાં સવર્ણ નિદ્રા ને મોક્ષ ને પ્રગટ કરવા માટે ઉપાદેય કીધું, બરોબર? કોઈ જગ્યાએ ક્યાં કીધું છે? એ આપણે તત્વાર્થ સૂત્રમાં કીધું કે જીવ ને અજીવ બે દ્રવ્ય કીધા અને બાકીની 7 પર્યાય કીધી. એમાં આશ્રવ બંધ અને પુણ્ય પાપ છે એ છે, અને સંવર નિદ્રા ને એકદેશ ઉપાદેય છે, મોક્ષ સર્વથા ઉપાદેય છે પ્રગટ કરવા માટે. પણ અહીંયા બધા 9 પર્યાય જ કીધી, બરાબર? 7 ને પર્યાય કીધી, પુણ્ય પાપ ને અંદર લઈ. એને વ્યવહારનું કથન કેમ કીધું? મોક્ષ ને પ્રગટ કરવા માટે ઉપાદેય કીધું, તો એકદેશ ઉપાદેય કીએ સંવર નિદ્રા. કારણ કે મોક્ષની પર્યાય જોતા બીજી મોક્ષની પર્યાય ન થાય, એટલે અણમળતો ભાવ છે. વ્યવહાર નહીં નું કથન કેમ કીધું એમ પૂછ્યું. એટલે એ વ્યવહાર થઈ ગયો ને, પર્યાય છે ને, એટલે દ્રવ્યની વાત આવે એ નિશ્ચય નહીં, પર્યાયની વાત આવે વ્યવહાર. એટલે વ્યવહાર નહીં એ વાત કરે. નિશ્ચય નહીંથી તો પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર ઉપાદેય નથી. નિશ્ચય નહીંમાં તો પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે સ્વદ્રવ્ય, અને પર્યાય માત્ર પરદ્રવ્ય છે, બરોબર? એટલે આશ્રય કરવા યોગ્ય નથી. એટલે એના લક્ષ્ય શુદ્ધિ પ્રગટ ન થાય, લક્ષ કરવા યોગ્ય નથી, આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી, બરોબર? એના લક્ષ્ય શુદ્ધિ પ્રગટ ન થાય એના માટે કયું સૂત્ર આપ્યું? સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. કારણ કે પર્યાયને જોતા અશુદ્ધતા પ્રગટે છે, દ્રવ્યને જોતા શુદ્ધતા પ્રગટે છે, માટે સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. જે માને શરીરને ન કરે તેમ. એક છેલ્લી લાઈન આગલા પેરેગ્રાફની રહી ગઈ હતી. કઈ? શુદ્ધાત્મા નાયક છે તે ઉપાદેય તત્વ છે, એ લાઈન લખ્યું, મેં વાંચ્યું. બેને સમજાયું તો ખરા. શુદ્ધ આત્મા નાયક છે તો ઉપાદેય તત્વ છે, જ્યારે પરિણામ પરદ્રવ્ય છે માટે ખરેખર એ પર્યાય દ્રવ્યનો પરદ્રવ્યનો કરતા ન હોય. પરદ્રવ્યનો કરતા ન હોય ને, જે 2 દ્રવ્યનું ભેદનાન કીધું હતું ને ત્રીજી ગાથામાં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. ઈ જ ભેદનાનનો સિદ્ધાંત દ્રવ્ય પર્યાયના ભેદનાનમાં લાગે. એટલે પર્યાયને પરદ્રવ્ય કીધી તો એનો કરતા ભગવાન આત્મા નથી. એક જ દ્રવ્યમાં કરતા કર્મ હોય, બરોબર? 2 દ્રવ્ય વચ્ચે કરતા કર્મ ન હોય. એટલે પર્યાયના સત્કારક પર્યાયમાં પર્યાય જ કરતા, પર્યાય જ કર્મ, પર્યાય જ કર્મ મને કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ. ભગવાન આત્મા તો અકર્તા છે સર્વથા. આમાં ઓલી સમર અધિકારની ગાથા આવે, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, અશુદ્ધ જાણે 186 ગાથા છે ને સમર અધિકારની. હવે આમાં એમ કીધું કે જો ખરેખર ઉપાદેય નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી, પરદ્રવ્ય છે માટે, અને લક્ષ કરવા યોગ્ય નથી. લક્ષ કરવાનું કોને? ભગવાન આત્માનું. આશ્રય કોનો કરવાનો? ભગવાન આત્માનો. અને આત્મબુદ્ધિ કેમાં કરવાની? ભગવાન આત્મામાં. કારણ કે ઈ ખરેખર આત્મા ઈ છે. ત્રિકાળ એવો ને એવો રહે છે ને, તો એમાં હું પણ કરાય. પર્યાયમાં હું પણ કરો તો એક સમયમાં પલટી જાય છે, અને જાણવા યોગ્ય પણ નથી. એમ કેવું કીધું, એનો અર્થ શું થાય? જાણવા, કારણ કે લક્ષ કરવા યોગ્ય નથી. જાણવા યોગ્ય નથી એટલે મને સમ્યક દર્શન થયું કે નહીં એમ જોવા જવાનું નથી. ભગવાન આત્મા ઉપર જ કોન્સન્ટ્રેશન કરવાનું, તો બધી પર્યાય આપોઆપ એની મેળે પ્રગટ થશે, બરોબર? એટલે સમ્યક દર્શન મને છે કે નહીં એ વિચાર નહીં કરવાનો, હું સમ્યક દર્શન મય છું એમ જોવાનું. પર્યાય દ્રષ્ટિ થઈ જાય ને બેન. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરો ત્યારે દ્રવ્યાર્થિક ચક્ષુ ખુલે, બરોબર? એટલે પરદ્રવ્યને જાણતા આત્માનું જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાન નહીં થાય. એ વાત ક્યાં આવે છે?
ભૂલી ગયા. કળશ એક, કળશ ટીકાનો કળશ એક છે તમારી પાસે, કળશ ટીકા. અચ્છા. આમાં મૂળમાં નહીં હોય ને બેન? કળશ ટીકા, ટીકામાં મૂળ શાસ્ત્રમાં મૂળ શાસ્ત્રમાં નહીં, કળશ ટીકાનો પેલો કળશ છે ને સમયસારનો, એ રાજમલજીનું પોતાનું મૌલિક છે. નમ સમયસાર. હા, નમઃ સમયસાર નહીં, પણ એની ટીકા છે ને એમાં એને આ જે આત્માનું જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાન નહીં થાય એમ કીધું ને, હા, એ એનો મૌલિક વિચાર છે. અચ્છા. આપણે નમઃ સમયસારમાં નથી કીધું એવું, પણ એને ટીકામાં લખ્યું છે એવું. બરોબર? એટલે એમ કે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કર્યો છે, પરને જાણવાનો નિષેધ કર્યો. પર્યાયને જાણતા નમ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરશિદે. પદાર્થ, પદાર્થ સંજ્ઞા છે સત્વ સ્વરૂપની, એથી આ અર્થ ઠર્યો જે કોઈ શાશ્વત વસ્તુરૂપ તેને મારા નમસ્કાર. તે વસ્તુરૂપ કેવી છે? જ્ઞાન ચેતના તે જ છે, સ્વભાવ સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. આ વિશેષ પણ કહેતા બે સમાધાન થાય છે. એક તો ભાવ કહેતા પદાર્થ, તે પદાર્થ કોઈ ચેતન છે કોઈ અચેતન છે, તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતું નથી. વળી કેવો છે ભાવ? જ્ઞાન તે આત્મા એટલું કહે ને તો એને જીવની ખબર પડે. એટલે વસ્તુમાં એ જ્ઞાન ને ગુણ અને ગુણી બે અલગ નથી, પણ એને એટલું ઓળખાણ કરાવવા માટે કહેવાય. ગમે એટલો હોશિયાર હોય ને તો એટલું કેવું પડે એને. જો કે સમય શબ્દના ઘણા અર્થ છે, તો પણ આ અવસરે સમય શબ્દથી સામાન્યપણે જીવાદી સકળ પદાર્થ જાણવા. તેમાં જે કોઈ સાર છે, સાર કહેતા ઉપાદેય છે, જીવ વસ્તુ, તેને મારા નમસ્કાર. આ વિશેષણનો આ ભાવાર્થ છે. સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા, અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા. હવે કોઈ વિતર્ક કરે, બધાય પદાર્થ પોતપોતાના ગુણ પર્યાય વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી, તો જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે? તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છે. વળી કેવો છે ભાવ? આ અવસરે સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ શુદ્ધાત્મા પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, તે રૂપે અવસ્થા છે જેની સર્વભાવ અર્થાત અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત અનંત ગુણે વિરાજમાન જેટલા જીવાદી પદાર્થ, તેની અંતરછેદી અર્થાત એક સમયમાં યુગપદ પ્રત્યક્ષ રૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવ વસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, હિતકારી દુઃખ જાણવું, કારણ કે અજીવ પદાર્થને ઉદ્ગલ ધર્મ, અધર્મ, આકાશકાળને અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતા અનુભવતા જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. એ છેલ્લો પેરેગ્રાફ છે ને સારનો, એ અગત્યનો છે. લખાયું છે જાણનારો જણાય છે. હા, પર દ્રવ્યને જાણતા આત્માનું જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાન નહીં થાય, એ આવ્યું ને એમાં. હા, પરને જાણતા જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી, આત્માને જાણતા જ્ઞાન પણ થાય ને સુખ પણ થાય. શું કીધું માસી? લખાયું છે એમ કહો છો? ચાલો, તમારું વોલ્યુમ નથી. મેં મારા પછી અવાજ ઘણી વાર બહુ આવતો ને, એટલે હું સાયલેન્ટ કરી દઉં છું. હું કઈ બોલી નહોતી, પણ બેને પૂછ્યું એટલે મેં આમ રાખ્યું કે મને પૂછવા.
ચાલો. જેમ આને શરીરને ન કરે તેમ સ્વદ્રવ્ય પરદ્રવ્યને ન કરે. કર્મના સંગે જે પરિણામ પ્રગટ થાય છે માટે તે પરદ્રવ્ય છે. આત્મા તેનો કરતા નથી. એની કરતા બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યા દર્શન છે. કેમ કે પરદ્રવ્યને જાણતા સ્વદ્રવ્ય ન જણાય. જ્યારે પરદ્રવ્યને જાણવાનું બંધ કરે ત્યારે સ્વદ્રવ્ય જણાય. જણાય ને જણાય. આ કેની વાત કરી? પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે એની વાત. નિર્વિકલ્પ દશાની વાત છે. કરતોય નથી ને જાણતોય નથી. બરોબર? પરિણામ નિર્વિકલ્પ દશામાં પોતાના ભગવાન આત્માને જ જાણે છે. 320 ગાથામાં એમ કીધું નવ તત્વને કરતો નથી પણ જાણે છે, તો એ સવિકલ્પ દશાની વાત છે. અહીંયા કે છે કરતોય નથી ને જાણતોય નથી. આધ્યાત્મની ક્યાંયની ક્યાંય ઊંચી વાત છે. આ તો સિમંદર ભગવાન પાસેથી સાંભળ્યું હોય ને તો જ કહી શકાય, નહીં તો પર્યાયને પરદ્રવ્ય ન કહી શકાય. સંવરની પર્યાય પરદ્રવ્ય છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમ કે પરદ્રવ્યની સાથે સર્વ સંબંધની નાસ્તિ છે. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વય. પરદ્રવ્યની સાથે આત્માને કંઈ પણ સંબંધ નથી. પરદ્રવ્ય એટલે આ પર્યાયની વાત ચાલે છે. એ પરદ્રવ્યની સાથે કશોય સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી કહે ના. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે નહીં કહે ના. તો પછી જ્ઞાતાગ્નિ સંબંધ છે નહીં કહે ના. આત્મા જ્ઞાતા અને પરદ્રવ્ય મારું નહીં એવો સંબંધ નથી. કશોય સંબંધ નથી. તોડી નાખ સગળોય સંબંધ, તો તને સમ્યક, તો તને આત્મદર્શન થશે. નાસ્તિ સર્વોપી સંબંધ ક્યાં આવ્યું? નાસ્તિ સર્વોપી સંબંધ એ તમે એકાદ લખાયું છે. બોલ નથી યાદ? 200 કળશ ને 200 પ્રવચનસારની ગાથા. 200 જયસેન આચાર્યની. જયસેન આચાર્યનો સમયસારનો 200 કળશ અને પ્રવચનસારની 200 ગાથા. પ્રવચનસાર 200 ગાથા. જયસેન આચાર્યની ટીકા. જયસેન આચાર્યની ટીકા. પ્રવચનસારમાં જયસેન આચાર્યની ટીકા. બેમાં આ છે ને નાસ્તિ સર્વોપી સંબંધ સમયસારમાં તો છે 200 કળશ, પણ એને કર્તા કર્મનો જ નિષેધ કર્યો છે. અને જયસેન આચાર્ય કર્તા કર્મ, નિમિત્ત નૈમિત્તિક અને જ્ઞાતાગ્નિ બધાયનો નિષેધ કર્યો છે. એટલે જયસેન આચાર્યની મૂળ ટીકા તો ક્યાંય ઓનલાઈન કે ક્યાંય તો છે જ નહીં. છે આમ તો બહાર પડી છે જ નહીં. અને સમયસારની ગુજરાતી અનુવાદ જ છે, એમાં સંસ્કૃત તો નથી કાંઈ. એ લંડન વાળાએ કાઢ્યું છે, જરાક બરોબર નથી પણ હાલે. કામ ચલાવ જોવું હોય તો હાલે. એ તો પૂરું ગુજરાત અને પુસ્તક બી કાઢી છે, પણ બધું ગુજરાતી અનુવાદ છે, એમાં સંસ્કૃતનું મૂળ આપ્યું જ નથી. અચ્છા. જેમાં આપણે ઓલું 320 ગાથાનું આવ્યું પ્રવચન, તો પેલા છે ને પેલા સમયસાર એવું નીકળ્યું હતું ને, એમાં સંસ્કૃત ટીકા હતી ને અમૃતચંદ્ર આચાર્યની ટીકા હતી, બે હતી. અને પછી ઓનું ગુજરાતી નહોતું પણ અમૃતચંદ્ર આચાર્યનું ગુજરાતી હતું, એવી રીતે હતી. એટલે આ પ્રવચનસારમાં જેમ લખી છે ને સંસ્કૃત ટીકા એવી રીતે હતી. પ્રવચનસારમાં આમ તો અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે, જયસેન આચાર્યની તો એમાં પણ ટીકા નથી લખી છે ને. ટીકા લખી છે સંસ્કૃતમાં ઝીણા અક્ષરે છે, પણ એ તો અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે ને, આત્મખ્યાતિ. સમયસારમાં ને? સમયસાર નહીં, પ્રવચનસારમાં. પ્રવચનસારમાં તો છે, કહું છું. ઝીણા અક્ષરથી સંસ્કૃતમાં છે. સમયસારની જ છે. સંસ્કૃતમાં છે. તત્વ પ્રદીપિકા. તત્વ પ્રદીપિકા. હા છે, સંસ્કૃતમાં લખ્યું છે. અચ્છા, મૂળમાં ને? હા, મેં તમને બતાવ્યું હતું જ્ઞાયક સંબંધ પ્રવચનસારની 200 ગાથા. અચ્છા, એ જયસેન આચાર્યની છે. હા, એ જયસેન આચાર્ય. ઝીણા અક્ષર છે ને, એ જયસેન લાઈનમાં કરી આપણે. હા, ઈ આપણે લીટી કરી હતી તમે. બધાને ખબર છે કે લીટી કરી. એટલે એવું છે. વિશ્વરૂપતાને પામ્યો. 200 સમયસારમાં 200 કળશ કાઢો, એમાં આ શબ્દ છે નાસ્તિ સર્વોપી સંબંધ. આમાં વિશ્વરૂપતા નીચે લીટી કરી છે. નિયમસારમાં વિશ્વરૂપતા નહીં, આ બીજું નિયમસારની પ્રવચનસારની 200 ગાથા. પ્રવચનસાર પ્રવચનસાર જ કાઢ્યું છે. હા, તો એમાં જુઓ ઉપર જ છે
જ્ઞેય જ્ઞાયક સંબંધની નાસ્તી છેલ્લી લીટીમાં લખ્યું છે. ટીકામાં હા, છેલ્લી લીટી છે ને, ઝીણા અક્ષર છે ને એમાં સંસ્કૃત ટીકામાં જ્ઞેય જ્ઞાયક સંબંધ નાસ્તી. હા, નીચે છેલ્લી લીટી છે એમાં લખ્યું છે. જ્ઞેય લક્ષણ સંબંધસ્યા નિવાર્યતા એવું કઈક છે. કેટલું આવડતું હોય ને ઈ તો તમે ઓદી વાંચો છો, આપણે અમૃતચંદ્રાચાર્યની વાંચો છો. એવું છે. ઉપર ઝીણા અક્ષર વાળી હોય ને ઈ વાંચો. આ ઝીણા અક્ષરની તો એમાં છેલ્લી લાઈન. હા, આમ લીટી કરી હોય ને એની ઉપર છે. હા, એ તો જાણું છું. તથાભૂતસ્ય સતો મમ ન કેવલમ સ્વસ્વભાવદય પરદ્રવ્ય સંબંધા ન સંતિ નિશ્ચયેન જ્ઞેય જ્ઞાયક સંબંધો નાસ્તિ. હા, બસ ઈ. હા, અહીંયા લીટી કરી નાખો. લીટી તો કરી નાખશું, પણ પછી યાદ કેમ રાખવાનું? હા, ગાથા 200 ને એટલું તો યાદ રહેશે ને કે કરાવી હતી લીટી. લીટી કરાવી હતી એટલું જ યાદ રહેશે. બોલીએ જયારે પાછું કયો ને ત્યારે કહીએ અહીંયા લીટી તો કરેલી છે. હા, એટલે એટલું યાદ રહે ને, એટલે યાદ રાખી રહી જશે પછી એમ કરતા. આ સમયસારની 200 ગાથા, 200 કળશ, 200 કળશ. મૂળમાં હશે કે નહીં? મૂળમાંથી જ વાંચવાનું. હા, એમાં જ્ઞેય જ્ઞાયક સંબંધની નાસ્તી નથી કીધી, પણ કર્તા કર્મ સંબંધની નાસ્તી કીધી છે. આર્ય નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્યાત્મ તત્વ 471 પરદ્રવ્યાત્મ તત્વયો કર્તૃ કર્મત્વ સંબંધ ભાવે તત્કૃતાત કુત. શ્લોકાર્થ. આ તો એકદમ નીચે. હા, પરદ્રવ્યને અને આત્મતત્વ. પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળોય અર્થાત કંઈ પણ સંબંધ નથી એમ કરતા કર્મપણાના સંબંધનો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કરતાપણું ક્યાંથી હોય? ભાવાર્થ પરદ્રવ્યને અને આત્માને કંઈ પણ સંબંધ નથી તો પછી તેમને કરતા કર્મ સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કરતા કર્મ સંબંધ નથી ત્યાં આત્માને પરદ્રવ્યનું કરતાપણું કઈ રીતે હોઈ શકે? ત્યાં ખાલી કરતા કર્મ સંબંધનો જ નિષેધ છે. હા, અને આ જયસેનાચાર્ય ત્રણે લઈ લીધા, નિમિત્ત નૈમિત્તિક, જ્ઞાતા જ્ઞેય અને કરતા કર્મ. ચાલો વાંચવા પડે. આ નિયમસાર તો નિયમસાર છે. 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી, એટલે કે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી, એમાં મમત્વ કરવા યોગ્ય નથી, મોક્ષની પર્યાય મમત્વ કરવા યોગ્ય નથી. ભવિષ્યમાં મારે મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તો નહીં થાય, એના અત્યારે પ્રત્યાખ્યાન કરવાના છે. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પ્રત્યાખ્યાન કરવાના છે. આ સંવર પ્રગટ કરવા યોગ્ય છે. પરદ્રવ્યને પ્રગટ કરવું તારા અધિકારની વાત છે. તું પરદ્રવ્યને પ્રગટ કરી શકે છે? જે પરદ્રવ્ય પ્રગટ થાય છે તેને જાણવાનો પણ અમારે હજુ નિષેધ કરવાનો છે. ત્યાં તો તે કરવાની કથા ક્યાં માંડી? નિર્વિકલ્પ દશામાં તો એને કરતોય નથી, સવિકલ્પમાં આવે તો જાણે. તમારું પિક્ચર વયું ગયું બેન. આવી ગયા. મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે. વર્તમાનમાં આલોચના થાય ને એટલે ભૂતકાળનું પ્રતિક્રમણ અને ભવિષ્યકાળનું પ્રત્યાખ્યાન થઈ જાય. ત્રણેય એક જ સમયની પર્યાયમાં થાય છે. એટલે વર્તમાનમાં હું શુદ્ધ છું એમ જાણ્યું તો ભૂતકાળમાં મેં અશુદ્ધ જ હતો અને ભવિષ્યમાં હું શુદ્ધ જ રહેવાનો છું. એનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના. એમ કીધું ને 34મી ગાથામાં કે પચખાણ કેવી રીતે કરવા, તો પેલી લીટીમાં જેમ કીધું 34મી ગાથામાં કે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે, એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને જાણે. એમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના ત્રણેય થઈ જાય. આહા, મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે. એક મિનિટ બેન, 34મી ગાથા કીધી કયા નિયમ સારની કે સમયસાર? સમયસાર. સમયસાર. આ ભગવાન
એમાં આ ભગવાન અંડરલાઈન કરાવેલું છે. હા, જ્ઞાતા દ્રવ્ય છે. એમાં 1 કલાક ગુરુદેવ પ્રવચન આપ્યું એ લીટી ઉપર. મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, નહીં થાય, કેમ કે તે પરદ્રવ્યનો કર્તા બની ગયો. સમ્યક દર્શનની પર્યાય પરદ્રવ્ય છે. ધર્મના પરિણામનો ભેદ પરદ્રવ્ય છે, પરંતુ અભેદ થાય તો તે આત્મા છે. શું કહ્યું? ધર્મના પરિણામનો ભેદ છે તે પરદ્રવ્ય છે, અને અભેદ થાય તો તે આત્મા છે. એ ધ્યાન રાખવું. સમ્યક દર્શન ને ભેદ થી જુઓ તો પરદ્રવ્ય ને અભેદ જુઓ તો આત્મા. ક્યાં એવું અભેદ જુઓ તો આત્મા? આમાં આપણે આગળ કર્યું ને સમયસારમાં આત્માને કીધું ઈ બેન સમયસારમાં ગાથા 6 હમણાં જે તમે કીધું ને જે શુદ્ધ જાણે આત્મા તે શુદ્ધ શું કીધું? સમ્યક દર્શન ને આત્મા ક્યાં કીધું? એમ શુદ્ધ જાણે આત્મા ને તો અહીંયા તો દ્રષ્ટિ ત્રિકાળી. 11મી માં 11 ગાથા 11મી માં તો અભૂતાર્થ કીધું ને, વ્યવહાર સગળો અભૂતાર્થ સત્યાત્મા જૂઠો. તો 14મી ગાથા અબદ્ધ સ્પૃષ્ટમાં. હા, 14મી ગાથા છે ને, એમાં સમ્યક દર્શન કયો, આત્માની અનુભૂતિ કયો કે આત્મા કયો, બધું એકાદ છે. વાંચો. સમ્યક દર્શન ની 13મી સમ્યક દર્શન ની, 11મી સમ્યક દર્શન ની અને 14મી સમ્યક દર્શન ની, અને 15માં છે એ સમ્યક જ્ઞાન ની ને 16મી છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો બહુ લીટીઓ કરાવી છો 14મી માં તો લાઈનો ને લાઈનો છે. દ્રષ્ટિનો વિષય છે ને એ 5 ભાવ. ઓહો બેરવી કાલે 5-6 પેજ છે. શરૂઆતમાં છે, આ તો શરૂઆતમાં છે. શરૂઆત છે ને. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્માને અવિશેષ અને સંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, अन्यपणा रहित, चढ़ाचढ़ तेरे को चाहिएगा ना, रहित, विशेष रहित, अन्यना संयोग रहित એવા 5 ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. નિશ્ચયથી અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, અને એ અનુભૂતિ આત્મા જ છે. એ રીતે હા, આ અનુભૂતિ તે આત્મા જ છે. એટલે અહીંયા સમ્યક દર્શન ને આત્મા કીધું, અહીંયા પરદ્રવ્ય કીધું. ભેદ થી જુઓ તો પરદ્રવ્ય, અભેદ થી જુઓ તો આત્મા છે. આ લીટી નથી કરેલી હું, એટલે હવે આખામાં લીટી જે બાકી કરી અહીંયા લીટી અનુભૂતિ આત્મા છે, એમાં લીટી નથી કરી. અહીંયા ભેદ થી સમ્યક, ભેદ થી જુઓ તો પરદ્રવ્ય અને અભેદ થી જુઓ તો સ્વદ્રવ્ય. સમ્યક દર્શન તે આત્મા જ છે એમ. પુરુષાસિદ્ધિ ઉપાયમાં એને આત્મરૂપમ કીધું. 35મી ગાથા 22, 35 અને 39. કાલે તમે લખાવ્યું ને? લખાયું ને કદાચ, હા જોવા દો. એ તદ્રુપો ન ભવતી ને તદ્રુપ ભવનમાં લખાયું. હા, તદ્રુપ ભવનમાં લખાયું. એટલે જેવું આત્મા છે એવું જ પોતે પરિણામન કર્યું ને અભેદ થી, એટલે એ આત્મા છે એમ. સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો નહીં થાય, કયો દોષ છે? સમ્યક દર્શન પ્રગટ કરવું છે લોભ ના, એકલો લોભ નહીં, અનંતાનુબંધીનો લોભ. અનંતાનુબંધીનો પણ લોભ તો ખરો. અને એકલો લોભ હોય તો મને એમ થાય ને જલ્દી માંડ એક આવડતો જવાબ એકલો લોભ હોય તો કયો દોષ? મારો મોક્ષ થાય એવો લોભ હોય તો કયો દોષ? તો વેઈ તારે કહેવાનું એ સંજ્વલન નો, અબુદ્ધિપૂર્વક નો સંજ્વલન નો, અબુદ્ધિપૂર્વક નો હોય. શ્રેણી છે ને ત્યારે 10માં તો શ્રેણી હોય, એટલે અબુદ્ધિપૂર્વક નો રાખે. પૂરું કરીએ ને બેન 10. હા ચાલો. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમ સદા દેખ.
નવા બેન કોણ છે? હા, એ બીજલ છે, મારી ફ્રેન્ડ છે. અચ્છા. હું વાત કરતી હતી ને એટલે કે હું જોઈન થાવ, મેં કીધું હા થા, એમાં શું, ઘણા વર્ષોથી બી સ્વાધ્યાય ને બધું કરે છે એટલે બધું ગમશે. અને આ તો આ બેન છે જેમની હું ઘડી ઘડી વાત કરું છું. ત્યારે અહીંયા નહોતી, ઘરે નહોતી આવી, બેન આવ્યા હતા ત્યારે. હા, ત્યારે નહોતી આવતી ને તારા સ્વાધ્યાયમાં નહોતી આવતી ત્યારે આપણે મારો સ્વાધ્યાય નથી, ક્લાસ છે, લેક્ચર છે. બેન શું કહેવાય, નો નો એક મિનિટ બેન, સાથે મળી અને વાંચીએ તો એને સ્વાધ્યાય નો કહેવાય? બેન, જે આત્મજ્ઞાની સમજાવે એને જ સ્વાધ્યાય કહેવાય ને. સ્વનો ધ્યાય જે કરાવે એને સ્વાધ્યાય કહેવાય. એ પોતાની અંગત માટે છે. હા, સ્વનો અધ્યાય કરે એ સ્વાધ્યાય. બસ હેપી. અને વ્યવહારથી કયો તો આ સ્વાધ્યાય છે, બીજું શાસ્ત્ર સ્વાધ્યાય કે. હા, વ્યવહારથી શાસ્ત્ર સ્વાધ્યાય કહેવાય. જેમ મેં અનંતાનું બંધના લોભ ની બદલે ખાલી લોભ કીધું ને, એમ એ શાસ્ત્ર રોંગ થઈ જાય, એ રોંગ થઈ જાય. પોતા માટે પોતાનો અધ્યાય, આ બધા શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો પાછળ હેતુ શું છે? પોતાના આત્માનો અધ્યાય કરવાનો ને, એનું અધ્યયન કરવાનો એ હેતુ છે. જયજીને